આરપાર થઈ જાય અને આપણી દેહ સુધી થઈ જાય, મન સુધી થઈ જાય, આત્મા સુધી થઈ જાય, જેથી કરીને આપણે આવાગમન ના કરવું પડે. એટલા માટે પૂજ્ય બાપુનું અભિવાદન કરશું. બોલો રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, જગત ગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો બોલો ગોપાલ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, બોલે રામચંદ્ર ભગવાન કે હનુમાન મહારાજ, અંબે માત અંગ્રેજ મહારાજ, કોટેશ્વર ગિરી બાપુ, શ્યામદાસ બાપુ, સુપ્રા ગિરી બાપુ કી, સદગુરુ દેવ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ઓ રાધા રમણ હરિ ગોવિંદ બોલો, રાધા રમણ ઓ ગોવિંદ જય જય ગોપાલ જય જય, ઓ ગોવિંદ જય જય ગોપાલ જય, ઓ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ, રાધા રમણ હરિ ગોવિંદ બોલો, ઓ રાધા રમણ હરિ ગોવિંદ જય જય, બોલે રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ સોમનાથ મહાદેવ. નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ. લોકાભિરામ રણરંગ ધીરમ રાજીવ નેત્ર રઘુવંશનાથ
શ્રી રામચંદ્ર શરણ પ્રપદ્યે મારુતતુલ્ય વેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતા વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથ શ્રી રામદૂત શરણ પ્રપદ્યે રાજીવનયન ધરે ધન સાયક ભક્ત વિપતિ ભંજન સુખદા મંગલ ભવન અમંગલ હારી દ્રવસુ દશરથ અધીર બિહાર જગત સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન તાકે જુગપદ કમલ જાસુ કૃપા નિર્મલ મતિપા મહાવીર દીનરો હનુમાન રામ જાસુ જશ આપબકા પ્રણવ પવનકુમાર ખલબલ પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય બસ હીરા સરછા પદ કુંદ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણા જાહિદીન પરમેહ કરહુ કૃપા વરદન નયન સિયા સબ જગ જાની સિયા સબ જગ જાની કરહુ પ્રણામ
ભજ દીન બંધુ દિનેશ દાન દૈત્ય વંશ નિકંદ ગણેશાય નમઃ. શ્રી સરસ્વતય નમઃ. સદગુરુ ચરણ કમલભ્યો નમો નમઃ. એકદંતો કપિલો ગજકર્ણો લંબોદર વિઘ્નનાશો વિનાયક ધ્રુમકેતુ ગજાનનો સુમુખો એકદંત ભાલચંદ્ર ગજાનનાય નમો નમો. ગજાનનં ભૂતગણાધિસેવિतं કપિતજંબુફલચારુભક્ષણम् ઉમાસુतं શોક વિનાશકારકં નમામિ વિઘ્નેશ વરપાદપંકજં. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
वन्दे देव उमापति सुरगुरु वन्दे जगत्कारणम् वन्दे कण्वभूषणं मृगधर वन्दे पशूनां पति वन्दे सूर्यशशाङ्क वहिर्नयन वन्दे मुकुन्दा प्रिय वन्दे भक्तजनां शिवो शौर्यवर्धन वन्दे शिवे शङ्कर या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः आये हनुमंत विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो आप पधारो पवन कुमार प्रेम सहित गादी धरो आप पधारो समरण सीताराम का धरु नर हरि का ध्यान हनुमान जी आपको शीश नमाय के तो मैं करूँ राम गुणगान ए हनुमान जी आपको शीश नमाय के तो मैं करूँ राम गुणगान मम जिव्याम बसो नित्याम ब्रह्मरूपा माता सरस्वती हृदये बुद्धिमान देवी सकल शास्त्र प्रकाश गुरु चरण सरोज रज निज मन मुकर सुधार बरनहु रघुवर विमल यश दायक भल चार बोधि तनु जान के सुमरो पवन कुमार बल बुद्धि विद्या देव बल बुद्धि विद्या करे
सीता मन बसिया कृष्ण रूप दर्शी दिखावा, रूप धरि लंक जरावा। दीप रूप धरि असुर सहाय रामचंद्र के साथ सहाय लाय सजीवन लखन जिहाय, रघुवीर हर्षि वर्णाय। रघुपति की बहुत बड़ाई मग प्रिय भरत सम भाई सहस्र बदन तुम्हारो यश गावे, यश कैसी बदि कंठ लगावे। सतकादिक ब्रह्माज मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते, कवि को विद कह सके कहाते। तुम उपकार सुग्रीवै कीना राम मिलाए राजपद दीना गाना योग शास्त्र बोधन पर भालो लीलो ताहि मधुर फल जानो काज जगत के देखे सिमरनो व्रत मार देखे તાળી વગાડીને રાજી કરો બાપ. ભગવાને તમને હાથ આપ્યા હોય તો તાળી પાડજો, તમારે હાથ ન હોય તો ન પાડવા. એક તાળી. કેવા વસ્ત્ર પહેર્યા, એમાં માં એવી સુંદર, એવી દયાળુ, એવી કરુણામય મૂર્તિ લાગી કે માં જાનકીને કહેવાનું મન થાય. કિતની સુંદર હૈ બોલી બોલી હૈ ઓ कितनी प्यारी है, कितनी सुंदर है, प्यारी प्यारी है हो माँ बच्चों की क्या होती है, माँ बच्चों की क्या होती है, वो होती है जो ये किस्मत वाले की होती. मेरे रोने से, मेरे हंसने से, मेरे रोने से, मेरे हंसने से तू बलिहारी है ओ संकट से हनुमान छुड़ावे, ब्रह्म वचन ज्ञान जो लावे. सब पर राम तपस्वी राजा, जिनके का सकल साजा. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. चारों युग प्रताप तुम्हारा है, करते जगत उजियारा. साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुलारे. अष्ट तेज राम निज के दाता, असवर दिन मेरी जान की माता. राम रसाले तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. भजन में राम को पावे,
जाई जहाँ जन्म हरि भक्त कहाई कटे मिटे सब पीड़ा सुनिए हनुमत बल पीरा जय 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 हनुमान गोसाई कृपा करो जो सत बार पाठ कर कोई छूटे बंदी महासुख होई होय पड़े हनुमान चालीसा होती सीता की गौरी सा तुलसीदास सदा हरि सेरा दे ना कर गए महादेरा राम लखन सीता सहित जय को सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संत की जय जय
जीवन जाए सुख में देते महा। हरि
सुख में तेरे साथी है। मात पिता बहन भाई सुख में तेरे साथ है। सगा संबंधी कुटुंब कबीला दुख में तेरे काम न रहेंगे। सगा संबंधी कुटुंब कबीला दुख में तेरे साथ है। खाली हाथ आया हूँ तू, खाली हाथ आया जगत में, खाली हाथ ही जाएगा। राम नाम गुण गान, हरि नाम गुण गान। हरे राम गुण गाए, हरि नाम गुण गाए। झूठी ये काया है, झूठी ये माया है, झूठी ये काया है, झूठी ये माया है। झूठी ये काया है, झूठी ये माया है, झूठी ये काया है, झूठी ये माया है। झूठी है सारी दुनिया। राम नाम गुण गान, हरि नाम गुण गान। हरे राम गुण गाए, हरि नाम गुण गाए। अम्बे 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 जय जय अम्बे माँ। बोलो अम्बे अम्बे जय जय अम्बे माँ। बोलो अम्बे 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 जय जय अम्बे माँ। बोलो अम्बे अम्बे जय जय अम्बे माँ। जय मेरी जगता जय जगदम्बा। जय जनता जय जगदम्बा। जय मेरी जननी जय माँ अम्बा। जय मेरी जननी जय माता। जय जग जननी जय जगदम्बा। जय जग जननी जय जगदम्बा। जय माँ भवानी जय माँ अम्बा। जय माँ भवानी जय मायम्बा। अम्बे 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 जय जय अम्बे माँ। बोलो अम्बे 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 जय जय अम्बे माँ। कहा जाए अम्बे कहा जाए, बोल मेरी माँ क्या कहा जाए। अम्बे कहा जा, अम्बे कहा जा, बोल मेरी माँ तुझे क्या कहा जा। बोल मेरी माँ तुझे क्या कहा जाए। बोल मेरी माँ तुझे क्या कहा जा। अम्बे कहा जाए जगदम्बे कहा जाए, बोल मेरी माँ तुझे क्या कहा जाए। अम्बे कहा जा, जगदम्बे कहा जा, बोल मेरी माँ तुझे क्या कहा जा। कहा जाए
को पसंद आया। तुझे फूलों का हार, तुझे गजरों का हार पसंद आया। अम्बे कहा जाए, जगदम्बे कहा जाए, बोल मेरी माँ तुझे क्या कहा हे जाए। अम्बे कहा जाए, जगदम्बे कहा जाए, ओ मेरी माँ तुझे क्या कहा जाए। मेरी माँ तुझे क्या कहा जाए। बोल मेरी माँ तुझे क्या कहा जाए। अम्बे कहा जाए, जगदम्बे कहा जाए, बोल मेरी माँ तुझे क्या कहा जाए। भक्तों को दर्शन दे गई रे एक छोटी सी कन्या। भक्त को दर्शन दे एक छोटी सी कन्या। छोटी सी कन्या, एक छोटी सी कन्या। छोटी सी कन्या, एक छोटी सी कन्या। माता बनकर आ गई रे एक छोटी सी कन्या। हे माता बनकर आ गई रे एक छोटी सी कन्या। माता बनकर आ गई रे एक छोटी सी कन्या। हे माता बनकर आ गई रे एक छोटी सी कन्या। भक्तों ने पूछा माँ नाम तेरा क्या है। भक्तों ने पूछा माँ नाम तेरा क्या है। नाम तेरा क्या है माँ, धाम तेरा क्या है। नाम तेरा क्या है माँ, नाम तेरा क्या है। चोटिला वाली बता गई रे एक छोटी सी कन्या। हे छोटी लावाली बता गई रे एक छोटी सी कन्या। भक्तों को दर्शन दे गई रे छोटी सी कन्या। हे भक्त को दर्शन दे गई रे एक छोटी सी कन्या। गुरुदेव जय गुरुदेव। बोलो जय गुरुदेव, जय गुरुदेव। बोलो जय गुरुदेव, जय गुरुदेव। गुरुदेव तुम्हारी जय जय हो। गुरुदेव तुम्हारी जय जय हो। मेरे गुरुदेव तुम्हारी जय जय हो। मेरे गुरुदेव तुम्हारी जय जय हो। गिरनारी 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 तुम्हारी जय जय हो। बाबा बजरंग 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 तुम्हारी जय जय हो। बगदाना वाला तुम्हारी जय जय हो। बगदाना वाला तुम्हारी जय जय हो। बाबा राम सीता राम। सीता राम, बाबा राम सीता राम। बाबा राम, सीता राम।
से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे, श्याम से मिला दे, मुरली वाले से मिला दे, श्याम से मिला दे, मुरली वाले से मिला दे, हनुमान हनुमान दादा राम से मिला जाओ, हनुमान दादा राम से मिला दे, हनुमान हनुमान दादा राम से मिला हनुमान दादा राम से मिला दे, राम से मिला दे, रघुनाथ से मिला दे, राम से मिला दे, रघुनाथ से मिला दे, राम से मिला दे, सीताराम से मिला दे, राम से मिला दे, सीताराम से मिला दे, हनुमान हनुमान दादा राम से मिला दे, हनुमान हनुमान दादा राम से मिला दे, हरे कृष्णा कृष्ण हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम हरे हरे, हरे राम हरे राम, राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण अब गाइए, कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम राम हरे हरे, कृष्ण हरे कृष्ण हरे हरे हरे, कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण हरे कृष्ण हरे राम, हरे राम, हरे कृष्ण हरे कृष्ण, हरे राम हरे राम, हरे राम, हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण, हरे राम हरे राम, हरे राम, प्रेम से भाव से और प्यार से बोलिए, बोलिए रामचंद्र भगवान की जय। અમે કોઈ રામલીલા કરવા નથી આવ્યા, અમે કઈ ભોવાયા નથી, અમારી સાથે તમે પણ બોલો ભાઈ, બોલીએ દ્વારકા બોલ ખોડિયા रामचंद्र बाल कृष्ण सदगुरु भगवान रामायण मैया परम पूज्य तुलसीदास जी महाराज परम पूज्य डोंगरे जी महाराज बोलो भाई सब संतन की, अपने अपने माता पिता की, अपने अपने गुरु महाराज की। ओ नमः पार्वती अदयार हर महादेव।
નારાયણ નારાયણ નારાયણ. ભગવાન રામ વનવાસની કથા આપણે સાંભળી રહ્યા હતા. આમાં એક ચોપાઈ તમારા ને મારા માટેની કામની હતી. થાપી રાખ્યું માગ્યું ન કાહું, વિસરે ગયું મોર સ્વભાવ. મહારાજ દશરથજી કઈ કઈને કહે છે, તમારા કાનમાં સાંભળી હશે. કોઈ પણ દેવી દેવતાની માનતા, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ સાત્વિક હશે તો તમારું ગમે તેવું કામ હશે અટકશે નહીં. શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ. ભગવાન કૃષ્ણ કહે છે સાત્વિક દેવ ઉપર શ્રદ્ધા રાખવાથી, રામ કૃષ્ણ હનુમાનજી માતાજી આ સાત્વિક દેવો છે, આના ઉપર શ્રદ્ધા રાખવાથી કામ થાય છે. ક્યારેક માણા બોલીને ફરી જશે પણ ભગવાન બોલીને ફરતો નથી. ઈશ્વર જે કંઈ બોલે છે તે કરી બતાવે છે. સુગ્રીવ કહે છે કે વાલી મારો કાળ છે, ભગવાન કે એને મારી નાખીશ. સુગ્રીવે કીધું કે તમે વાલીને મારી નાખો એવું માનું નહીં, મને વિશ્વાસ નહીં. મારા પિતા સૂર્યે કીધું તું કે એક લાઈનમાં ઉભેલા 7 ઝાડને વીંધી નાખે. આ પહાડ જેવો ડુંદબી નામના રાક્ષસનો ઢગલો પોતાને એક લાતથી ઉડાડી નાખે એ જ વાલીને મારી શકે. ભગવાનને ગમ્યું નહીં અને હસ્યા કે મેં આના દુઃખની વાત સાંભળીને પહેલા હું તારું દુઃખ દૂર કરું પછી મારું કરજે. મિત્ર એને કહેવાય જે પહેલા પોતાના દુઃખને ભૂલી બીજાના દુઃખને કામ આવી જાય. મિત્ર ભગવાને એક સાથે 7 ઝાડને વીંધી નાખ્યા. દુંદબીને એક લાતે ક્યાંય ઉડાડી દીધો. સુગ્રીવ પગમાં પડી ગયો. ભલું થાજો વાલીનું કે વાલીએ મને ઘરથી બહાર કાઢી મૂક્યો. ભલે મારો ભાઈ છે, મારું રાજપાટ, મારા બાળ બચ્ચા બધું ભલે લઈ લીધું. આજ એને લઈ લીધું ન હોત, મને માર્યો ન હોત, તો મને કાઢ્યો ન હોત, તો ઈશ્વર તારા મને દર્શન ન થાય. એ શબ્દ વિભીષણ બોલ્યો છે. જયારે ભગવાને એને રાજ તિલક કરી દીધું, સુગ્રીવે કહ્યું તમે આ સારું ન કર્યું, હું તમારો મંત્રી છું, તમારે મને પૂછવું જોઈએ. ભગવાને કીધું કેમ? બોલે તમે લંકામાં જે પેલો રાવણ જીવે છે, વિભીષણને તિલક કરી દીધું. કદાચ માનો રાવણની બુદ્ધિ સુધરે નહીં, પણ સુધરી જાય. માં જાનકીને લઈને આવી તમારા પગમાં ક્ષમા માગે તો તમે વિભીષણને લંકાનું રાજ આપી દીધું, પેલાને શું આપશો? તો ભગવાન હસતા હસતા બોલા મિત્ર, હું એકવાર જે બોલું તે કરી બતાવું છું. રાવણ આવે નહીં, પાપી જીવ મારા ચરણે નથી આવતો, કપટી જીવ મારા ચરણે નથી આવતો, અભિમાની જીવ મારું ભજન નથી કરતો, અને તાળી પાડતા તાળી વળગાડતા મારું ભજન કરતા નાચતા એને શરમ લાગે. જેને ભગવાનની માટે તાળી પાડતા, ભગવાન માટે નાચતા, ભગવાન માટે ગાતા શરમ આવે, ઈશ્વરને કેમ વાલો થઈ શકે? નમે એ જ પ્રભુને ગમે છે. એટલે માટે ભગવાન અર્જુનને કે વારે વારે મને પ્રણામ કર, મારું ભજન કર, મારા ભક્તોના ભજન ગાતો ગાતો નાચ. તારા આંખમાં આંસુ આવી જાય, તારું હૃદય પુલકિત થઈ જાય તો માનના કે તારા ઉપર મારી અસીમ કૃપા છે. પણ આપણા મનમાં ભૂત ઘૂસી ગયું છે, નીકળતું નથી. 92 લાખ માળવાનો રાજા ભરતરી ગોરખનાથના કહેવાથી સાધુ બની ગયો. સ્ત્રીની પાછળ એટલો બધો ગાંડો આ માણસ. અને ગોરખનાથને બધા સંતોએ માર્યું કે તારો ઉકળમાંથી જન્મ થયો છે. ગોરખનાથજી ઉકળમાંથી પ્રગટ થયા છે. મસંદર મહારાજ મગરમચ્છના પેટમાંથી નીકળ્યા. જુઓ તો ખરા તમારા ભારતનો ચમત્કાર. કોઈ માટલાના પેટમાંથી જન્મ, માટલામાંથી નીકળ્યો. અગસ્ત ઋષિ આખો સમુદ્રને પી ગયા. જન્મ માટલામાંથી, પી ગયા સમુદ્ર. કોઈ હરણના પેટેથી જન્મ, એવો યજ્ઞ કર્યો, ભગવાનને મનુષ્ય બનાવી દીધા. કોઈ માછલીના પેટમાંથી જન્મ, હનુમાનજીનો છોકરો છે, પાતાળમાં બેઠો છે, મકરધ્વજ હનુમાનજીનો છોકરો.
કોઈ હરણના પેટીથી જન્મા, કોઈ ગાયના પેટીથી જન્મા, કોઈ મગરમચ્છના પેટથી જન્મા, કોઈ ઉકડામાંથી જન્મા. શું આ ભારતનો ચમત્કાર છે! મહારાજ મસંદરનાથજી ભિક્ષા લેવા ગયા. એક બાઈ રડતી રડતી ભિક્ષા આપે. મસંદરને કીધું, બેટા કેમ રડેશ? બાએ કહેવા લાગ્યું, ગુરુદેવ, ભગવાને મને ખાવાનું બહુ આપ્યું, પણ ખાનાર કોઈ નથી. મહારાજે ભભૂતિ આપીને કીધું, લે બેટા, હું રોજ યજ્ઞ કરું છું, મારા ઈષ્ટદેવની આ ભભૂતિ છે, પાણીમાં નાખી પ્રસાદ સમજીને પી જાજે. ભગવાનની કૃપાથી, મારી કૃપાથી નહીં, ભગવાનની દયાથી તારા ઘરે પારણું બંધાશે. મહાત્મા નીકળી ગયા. બાઈ બહુ રાજી થઈ. પહેલાના સંતો પર વિશ્વાસ હતો, આજે પણ એ સંતો છે જ, પણ તમને ને મને વિશ્વાસ નથી. આ સંતો જ જે ભગવાન ન કરી શકે આ કરી શકે. નારદ પુરાણમાં કથા છે. નારદજી એક ઘેરે ભિક્ષા લેવા ગયા. બાઈ રડવા લાગી કે ઘણા સંતો ભિક્ષા લાવે, બધા આશીર્વાદ આપે, પણ મારા ઘરે દીકરો થતો નથી. તો સંતો ખોટા છે કે પછી મારામાં કઈ ખામી કે મારા કોઈ પાપ છે? તમે દેવ ઋષિ છો, તમે લોકમાં ફરો છો, ભગવાનને જરા પૂછતા આવો ને, મારા પેટે બાળક છે કે નહીં? નારદજી ગયા વિષ્ણુ પાસે. પ્રભુ, એક સ્ત્રી બહુ ભક્તિવાન છે, બધા સાતો બ્રાહ્મણોને જમાડે છે, મને પૂછાયું છે મારે ઘરે દીકરો છે કે નહીં? ભગવાન કૃષ્ણએ કહ્યું કે કહેજે, અને 7 જન્મ સુધી દીકરા નથી. એક નહીં, 7 જન્મ. એટલે નારદજીને શરમ આવી કે હવે મારે બાઈને કેવું છું. એટલે નારદજીએ જવાનું માંડી વળ્યું. 5 વર્ષ પછી એ બાઈના ઘરે નારદજી આવ્યા તો નાના નાના બાળકો રમતા જોયા. નારદજીએ કીધું, બેટા ખોળે લીધા? શું બાળ મંદિર ચલાવે? શું બાળકોને ભણાવે? તારે દીકરો નથી એટલે આ બધાના બાળકોને પોતાના દીકરા માનીને રમાડે? બોલે, ના બાપુ, આ બધા મારા દીકરા. અને નારદજીનું મગજ ગયું, તંબુરો ફેંકી દીધો, ખડતાલ ફેંકી દીધી. શું વાત કરે, તારા દીકરા? બોલ્યા, કેવી રીતે? કે તમારી જેવા બાપુ આવ્યા હતા. એને કીધું, 1 નહીં 5 થશે. અને નારદજીને મગજ ગયો કે આ ભગવાન ખોટો કે મારી ભક્તિ ખોટી? ભગવાન દગાખોર છે કે હું દગાખોર છું? લે તારી કંઠીન, લે તારી માલા, હવે ભજન નહીં થાય ગોપાલા. એકદમ દોટ મૂકી અને એકદમ નારદજી વૈકુંઠમાં ગયા. ભગવાન માયાપતિ છે, અંતર્યામી છે, બધું જાણે છે. એને તરત પેટમાં દુખવાનો ઢોંગ કર્યો. મારી પેચોટી ખસી ગઈ છે, જલ્દી કરો, કોઈનું માથું કાપીને લાવો, મારા પેટ ઉપર મૂકો તો પેચર ઠેકાણા આવે. લ્યો, પેચોટી માથા કાપીને મૂકવાથી આવે? 16,000 રાણીઓ દોડવા લાગી, દાસીઓ દોડવા લાગ્યા. નારદજી દોડીને આવ્યા. નારદજીની ઈચ્છાથી ભગવાનને ગાળો દેવાની, ભગવાનને ઠપકો આપવાની, પણ ભગવાન એવું નાટક કર્યું, એવું આળટવા લાગ્યા, એવી માયા કરી કે નારદજી ગભરાઈ ગયા. ભગવાનને કીધું, શું થયું? પેલું કહેવાનું તો રહી જ ગયું. ભગવાને કીધું, નારદજીને જલ્દી જાઓ, તમે મારા ભગત છો, આ મારી રાણીઓને મારા પર દયા નથી આવતી, મારા દાસોને દયા નથી આવતી, તમે જલ્દી જાઓ, કોકનું માથું કાપી લાવો, કાં તો માથું મારા પેટે મૂકો, મારી પેચોટી ખસી ગઈ. આ ડોક્ટરનો વિષય નથી. ડોક્ટરને તમે કહો કે સાહેબ પેચોટી ખસી ગઈ, તો ડોક્ટરની મને પેચોટા ખસતા છે, કારણ કે એને હોય જ નહીં, એટલે એને ખબર ક્યાંથી હોય? જો એને પેચોટી હોય તો દયા ના હોય? આ પેચોટી એ ડોક્ટરનો વિષય નથી. એટલે નારદજી હાથમાં શરીર લઈને, થાળી લઈને દોડતા ગયા. કોઈ માથું આપો, કોઈ માથું આપો, કોઈ માથું આપો. ભગવાનને પેટમાં દુખે છે, ભગવાનની પેચોટી ખસી ગઈ, ભગવાનના પેટ પર માથું મૂકો તો પેટ સારું થઈ જાય. કોઈ માથું આપો, માથું આપે. માથું કોણ આપે ભાઈ? એ તો ખાલી કહેવાનું હોય, તમારા ગળાના હામ મરી જાવ, તમારા બાપનું શું જાય? ખોટા હામ ખાવા ડાવાય છે. કોઈની પાસે કોઈ મળતું નથી. તમે જો આજકાલ દુકાનોમાં અગરબત્તી કરતા હોય અંબે માની, અને કોઈ દૂધની ડેરીએ દૂધ લેવા જાઓ, એને કહો તાજું દેવ છે, તાજું દૂધ છે, તો એ સોગન ખાશે. અંબે માની સોગન, અંબે માની સોગન, આ તાજું દૂધ છે. સોગન એ દૂધ માટે ખાય છે.
એક જણો રોજ સોગંદ ખાયા કરે, લીલી ધજાવાળાની સોગંદ, લીલી ધજાવાળાની સોગંદ. અને તમારી જેવો ખીજાયો કે લીલી ધજા એટલે રામાપીરની હોય. ત્યાં લીલી ધજાવાળાએ તારું શું બગાડ્યું કે એની સોગંદ ખાશે? એટલે પેલો કે એ લીલી ધજાવાળા નહીં, પેલા રેલવેમાં હલાવે ને એ લીલી ધજાવાળા. એના બાપનું શું જાય? પેલો બિચારો મરી જાય. આવા લોકો સોગંદ ખાતા હશે. આવી સોગંદ ન ખાઓ. સોગંદમાં બહુ મહિમા છે. ખોટી સોગંદ ન ખાઓ દેવની. જે સોગંદ ખાતો એનો વિશ્વાસ કરતા નહીં. સોગંદ કોને કહેવાય? જરા રામાયણ વાંચો. રામ દરબાર ભરાણો છે. ચિત્તકેતુ નામનો રાજા આવ્યો છે. નારદજી દરવાજે ઉભા છે. નારદજીએ સત્યકેતુને કીધું બધાય રાજાના બધાય સંતોના ચરણે પડજે, પણ પેલા વિશ્વામિત્ર બેઠા ને એના ચરણમાં પડીશ નહીં. પેલો કે કેમ? બોલે તો કાલ બાપુ થયા છે. પેલા ક્ષત્રિય હતા. પેલો રાજા નારદની વાતમાં આવી ગયો એટલે બધા સંતોના ચરણમાં પડ્યો, પણ વિશ્વામિત્રના ચરણમાં પડ્યો નહીં. એટલે વિશ્વામિત્ર ઉભા થઈ ગયા, જવા લાગ્યા. રામે કીધું ગુરુદેવ, આજે સભા છે, આજે મીટિંગ છે, અગત્યનું કામ છે. આ બધા રાજાઓને મેં બોલાવ્યા છે, આ સંતોને બોલાવ્યા છે. આપ મારા ગુરુદેવ છો, ક્યાં જાઓ છો? કે જે રાજ્યમાં આ સંતોનું અપમાન થાય એ હું રાજ્યસભામાં બેઠતો નથી. રામે કીધું કોણે કર્યું? બોલે આ રાજાએ કર્યું. મારા પગમાં ન પડો, અત્યારે ને અત્યારે નું માથું કાપી નાખ. રામે કીધું પ્રભુ, આમ મારા ગુરુદેવ છો, ગુરુ વાક્યમ સદા સત્યમ, તમારી આજ્ઞાનું પાલન કરો, મારો ધર્મ છે. પણ આજ મારો મહેમાન છે, અતિથિ છે, ઘરે આવેલા દુશ્મનનું પણ અપમાન ન કરવું, આવું રામ બોલ્યા. ગુરુદેવ, આવતીકાલે હું આનું મસ્તક ઉતારી રાખીશ, આજનો દિવસ રહેવા દો, આજ મારે ઘેરે આવ્યો છે. બોલો રાજા ધ્રુજે એ મેરા નારદના કહેવાથી હોળી ચડી. ભગવાન રામ કહે આવતીકાલે આનું માથું કાપી. વિશ્વામિત્ર કહેવા લાગ્યા મને તારો વિશ્વાસ નથી. ભગવાન રામ કે હું તમારો શિષ્ય, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય, મારા પર વિશ્વાસ નહીં? બોલે નહીં. કેમ? કે તને વાલામાં વાલી સોગન ખા તો હું માનું. ધ્યાન દઈને સાંભળજો, આ કોઈ જોક્સ નથી, કોઈ દસ્તાન નથી, આનંદ રામાયણમાં લખ્યું છે. લોમસ ઋષિ બોલ્યા. ભગવાન રામને વિશ્વામિત્ર કે તને વાલામાં વાલેલી સોગંદ ખા. ત્યારે અમે માની સામું જોયું, સીતાજીની સામું જોયું, લક્ષ્મણજીની સામું જોયું, ભરત સામે જોયું, શત્રુઘ્ન સામે જોયું, પોતાના પિતાના ફોટા સામે જોયું. નજર કરતા કરતા ખૂણામાં હનુમાનજી બેઠા છે. એકદમ ઉભા થઈને હનુમાનજી જતા રહ્યા. વિશ્વામિત્ર કહે કેમ રામ નજર કેમ ફેરવેશ? ભગવાને રામે હનુમાનજીને જોયા નહીં. દડ દડ આંખમાં આંસુ આવી ગયા. હે ગુરુદેવ, આવતીકાલે આ રાજાને ન મારું તો મને હનુમાનની સોગન. આનું નામ સોગન કહેવાય. વિશ્વામિત્ર ખડખડાટ હસી પડ્યા. જેને તારા પિતા રામ રામ કરતા પ્રાણ છોડ્યા તને વાલા નહીં? જ્યાં તારી ઓરમાન માનો ભાઈ, તારી સગી માનો ભાઈ નહીં, ઓરમાન ભાઈનો ભાઈ લક્ષ્મણ 14 વર્ષ જાગ્યો એ વાલો નહીં? જે સીતાજી 14 વર્ષ તારા પગલે પગલે ચાલી, લંકામાં કેટલું દુઃખ ઉઠાવ્યું છતાં તારું નામ છોડ્યું નહીં, એ વાલી નહીં? તારી 3 માતાઓ વિધવાઓ એ વાલી નહીં? આ વાંદરો તને વાલો? ભગવાન રામની આંખમાં આંસુ આવી ગયા. ગુરુદેવ, આ રઘુકુળ છે, મને બધાય વાલા છે, પણ મારું કુળ હનુમાનનું ઋણ ચૂકાવી નહીં શકે. હનુમાન જેવું મને આ જગતમાં કોઈ વાલું નથી. આવતીકાલે આ રાજાને ન મારું તો મને હનુમાનની સોગન છે. મીટિંગ પૂરી થઈ. રાજા ઓહોના ઘેર ગયા. પેલો રાજા જવાન હતો, 18 વર્ષની ઉંમર, હજી લગ્ન નથી થયા. નારદજીના પગમાં પડીને કીધું બાપુ, આ હોળી હળગાવા મને હું તમને દેખાણો, બીજો કોઈ મળ્યો નહીં. આ રઘુનંદન છે, આ સૂર્યવંશી રાજા બોલે એવું કરી બતાવે. હનુમાનના સોગંદ ખાધા. તમારા કહેવાથી મેં બધા સાધુના પગ પકડ્યા, વિશ્વામિત્રના ચરણ પકડ્યા નહીં. એનું પરિણામ જોયું, મારું મોત. તમે તો હમણાં તંબુરો વગાડતા જતા રહેજો, બારું સૂતા છે. નારદે કહું ચિંતા કરીશ તે મારું કહેવું માન્યું ને. સંતનું કહેવું માને દુખી થાય નહીં.
ચાલ મારી સાથે. નારદજીની સાથે સત્યકેતુ રાજા જાય છે. દૂરથી ઉભા રહીને કહ્યું, જો પેલા ડોશીમાં દેખાય છે, સફેદ વાળ થયા છે, કમર ઝૂકી ગઈ છે, ઝાડુ મારે છે આશ્રમમાં. બોલે, હા. તું એના ચરણ પકડ, મારું નામ લેતો નહીં, અને માજીના ચરણ પકડીને કહેજે કે માં મને બચાવો, એક રાજાએ મને મારવાની સોગંદ ખાધી છે. બીજું કાંઈ બોલીશ નહીં. હું તારે બચવું હોય તો હું કહું એ જ કરવાનું. નારદજીએ કહ્યું, પેલો રાજા ગયો, માં ભગવતી ઝાડુ મારતા હતા આશ્રમમાં, માના ચરણ પકડી લીધા, મને બચાવો, એક રાજાએ મને મારવાની સોગંદ ખાધી છે, હું તમારી ચરણમાં આવ્યો છું. માએ કીધું, બેટા ઉભો થઈ જા, તને ખબર નથી હું કોની માં છું? હું હનુમાનની માં છું. મારું નામ અંજની છે. કાળની તાકાત નથી મારા આશ્રમમાં આવે. રાજાની તો વાત ક્યાં બેટા, ગભરાઈશ નહીં, બેસી જા. આશ્રમમાં સંતાઈ ગયું. હનુમાન આવ્યા, માએ જમાડતા જમાડતા પહેલો કોળિયો માએ મોઢામાં મૂકી, બીજો કોળિયો હાથમાં રાખીને હનુમાનને કીધું, બેટા મેં તારી પાસે કદી કઈ માગ્યું નથી દીકરા, આજુ માગું. હનુમાનજીની આંખમાં દળદળ આંસુ પડી ગયા. માં, જે ઈચ્છા હોય તે માગો. તારું દૂધ પીધું છે, તું મારી જનેતા છો, તારો હક છે. માં, તું મારો પ્રાણ માગે તો પ્રાણ આપી દઉં. માએ કીધું, બેટા અરે તારો પ્રાણ નથી જોતો દીકરા, એક રાજાના છોકરાને મેં બચાવવાની સોગંદ ખાધી છે. દીકરા, મારી તને વિનંતી છે, આ એક રાજાના બાળકને એક રાજા મારવા આવી રહ્યો છે, એને બચાવવાનો છે, એને બચાવવા માટે તું સોગંદ લે. માં, કોની સોગંદ ખાવ? બેટા, તને જે વાલી વસ્તુ હોય એની સોગંદ ખા. અને હનુમાનજીની આંખમાં દળ આંસુ પડ્યા. હે માં, જે તારા ચરણમાં આવ્યો છે, જેને તે બચાવ્યો છે, અને એને હું ન બચાવું તો મને રામની સોગંદ. આનું નામ સોગંદ કહેવાય. રામે હનુમાનની સોગંદ ખાધી, હનુમાને રામની સોગંદ ખાધી. બીજો દિવસ સૂર્યનારાયણ ઉગ્યા છે. વિશ્વામિત્ર ગુરુદેવને રથમાં બેસાડ્યા. પેલા રાજાને ગોતતા ગોતતા હનુમાનજીના આશ્રમ પર આવ્યા. હનુમાનજીને ખબર પડી મારા ઈષ્ટદેવ પધાર્યા છે. હનુમાનજી દોડીને આવ્યા, પ્રભુના ચરણમાં દંડવત કર્યા. પ્રભુ, આપ મને બોલાવો તો આપ કેમ પધાર્યા? હનુમાન, તારા ઘરમાં મારો ચોર સુતાણો છે, તારા આશ્રમમાં મારો દુશ્મન સંતાણો છે. હનુમાનજી પેલા જોયો જ નથી. હનુમાનજીએ કહ્યું, પ્રભુ તમારો દુશ્મન એ મારો દુશ્મન. ભગવાન કહે છે મારું અપમાન કરજો, મને ગાળો દેજો, મારી તુતારી કરજો, પણ મારા સંતોને ગાળો દેતા નહીં, મારા સંતોને અપમાન કરતા નહીં. જે મારા સંતનો વિરોધી એ મારો વિરોધી, જે મારા સંતનો દુશ્મન એ મારો દુશ્મન. દેવતાના ગુરુ બોલ્યા છે બૃહસ્પતિ, સુનવો સુરેશ રઘુ નાથ સુભાવ. સુનો સુરેશ રઘુ નાથ સુભાવ. નિજ અપરાધ વિશે નહીં કાહો. अपराध करे भगतन कर
એ ઇન્દ્ર તને ખબર નથી, ભગવાનનું કોઈ અપમાન કરે તો ભગવાનને રીસ ચડતી નથી, પણ ભગવાનના સંતનું, ભગવાનના ભક્તનું અપમાન કરે તો ભગવાનના ક્રોધાગ્નિમાં બળીને ખાક થઈ જાય, કુળનો કુળ બળી જાય. માટે ભક્તોનું, સંતોનું અપમાન ન કરો. જેણે જેણે સંતોનું, ભક્તોનું અપમાન કર્યું ઇતિહાસને યાદ કરો. કાલના અમરેલના મૂળદાસનું અપમાન કર્યું. ભલે અમરેલી સુખી હશે, પૈસા વાળું હશે. જ્યારે મૂળદાસ મહારાજ નીકળતા ત્યારે લોકો છોકરાના ચરણમાં ફેંકી દેતા, બેન દીકરીઓ એના ચરણની રજ માથે ધરતી. અને એક દિવસે સંધ્યાકાળે એક દીકરી કુવામાં પડવા આવી અને એ મૂળદાસ બાપુએ કીધું, બેટા હું વૈષ્ણવ સંત છું, મારી દીકરી બે જીવ હોતી છે, તું કુવામ કેમ પડે? દીકરી રડી પડી, બાપ કુવામ ન પડું તો ક્યાં જાઓ? નાનપણથી મારી માં મરી ગઈ, મારા બાપે કાળી મજૂરી કરી મને મોટી કરી, એક પૈસાદારનો દીકરો મને લલચાવી પોહલાવી અને કીધું તારી સાથે મારા લગ્ન થશે. મારી જ નાતનો, મારા જ ગામનો પૈસાદારનો દીકરો, હું ભોળવાઈ ગઈ. મને એમ થયું મારો ગરીબ બાપ છે, કરિયાવર નહીં આપી શકે, આ પૈસાદાર છે, આની સાથે લગ્ન કરી તો મારો બાપ સુખી થશે. મને ફોહલાવી, હું એની વાતમાં આવી ગઈ, એનું પાપ મારા પેટમાં છે. આવતીકાલે એના લગ્ન છે, જો મારા બાપને ખબર પડશે તો મારો બાપ આપઘાત કરશે. મારા બાપ સિવાય દુનિયામાં મારું કોઈ નથી બાપુ, એટલે હું આપઘાત કરવાની છું. મૂળદાસ બાપુ કીધું, દીકરી ભગવાને આટલું સુંદર જીવન આપ્યું છે, શું કામ હત્યા કરે છે? બેટા તને ખબર છે મરવાથી 7 જન્મ સુધી ભૂત થઈને ભટકવું પડે, એમાંય બે જીવ હોતી. દીકરી મરાય નહીં તો બાપુ શું કરું? બેટા કંઈક તો ઉપાય છે ને, કંઈક તો ઉપાય બોલે. એક ઉપાય છે. શું? કોઈ એમ કહી દે કે આ દીકરીનો બાપ હું છું, આ મારું પાપ છે, આ બાઈના પેટમાં જે બાળક છે એનો બાપ હું છું એમ કહી દે તો બાપુ હું બચી જાઓ. બસ આટલી વાત. અને એ બાપુના ચરણોમાં કરોડો પ્રણામ. સંતાનું નામ દુનિયા માટે જૂતા ખાય, અપમાન ખાય, સહન કરે એ સંત. જા દીકરી ગામમાં કહી દે કે અમૃદાસનું પાપ છે અને આ દુનિયા કેવી છે. ક્યારેક વાહ વાહ કરે, ક્યારેક ગધેડે પર ચડાવી દે, ક્યારેક ધક્કા મારી દે, આનો કોઈ ભરોસો નહીં. એટલા માટે ભગવાન કહે છે આ દુનિયા દો રંગી નાવની, ધોકો કદી કરશો નહીં, દુનિયાનો ભરોસો કરશો નહીં, આ દુનિયાનો કોઈ વિશ્વાસ નહીં. આજ વાહ વાહ કરે, કાલે આ જૂતા મારે. જે લોકો મૂળદાસના ચરણોમાં દીકરાઓ નાખી દેતા, જે રસ્તથી મૂળદાસ નીકળે, બેન દીકરીઓના ચરણની રજ માથે નીકળતી, મૂળદાસ બાપુ રસ્તામાં નીકળે, દુનિયાના લોકો લાઈન તેના દર્શન કરતા. એને ખબર પડી, બાએ ગામમાં આવીને કીધું કે મારા પેટમાં પાપ એ મૂળદાસ બાપુનું છે. તો આની આ દુનિયાએ, એની અમરેલીએ બાપુને ગધેડે બેહાર્યા, જૂતાનો હાર પહેરાવ્યો, બાપુને માર્યા, પથરા માર્યા. એક સાધુએ મોટો પથ્થર લઈ ક્રોધમાં આવીને કીધું તે તો અમારું નામ બદનામ કર્યું, અમારા સાધુઓનું. એમ કરીને જ્યાં કપાળે માર્યો તો મૂળદાસની આંખમાંથી આંસુ આવ્યા. અત્યાર સુધી ગધેડે ફેરવ્યા તો હસતા હતા, જૂતાનો હાર પહેરાવ્યો તો હસતા હતા, લોકો ગાળો દેતા હતા તો હસતા હતા, લોકો ચોટિયા ભરતા હતા તો હસતા હતા, લોકો લાત મારતા હતા તો હસતા હતા. પણ આમાંથી એક સંતે લઈને પથ્થર માર્યો ત્યારે મૂળદાસની આંખમાં આંસુ. પેલા સંતે કીધું કે હવે રોવાનું આવે, પાપ કરતા વિચાર ન કર્યો. ત્યારે મૂળદાસ બાપુએ બાજુમાં બોલાવીને કીધું આ દુનિયા તો આંધળી છે, તમે તો સંત છો, ઘાયલની ગતિ ઘાયલ જાણે. તમે મારી સામુ જુઓ, ધોળી દાઢી વાળો સાધુ આજ 45 વર્ષથી આશ્રમની બહાર નથી નીકળો, તમને લાગે છે? ત્યારે પેલા સંતને શરમ આવી, નીચું જોઈ ગયા. મૂળદાસ મહારાજનો આશ્રમ બાળી દીધો. ગામ વાળાએ કીધું ખબરદાર બીજી વાર દેખાડા તો તમને બાળી દેશે. મૂળદાસ અમરેલી છોડી ક્યાં જાવ? સંતનું દુનિયામાં કોણ હોય ભગવાન સિવાય? લાય દ્વારકાધીશે મીરાનું સાંભળ્યું, બોઢાણાનું સાંભળ્યું તો મારું સાંભળશે.
દ્વારકાધીશને ફરિયાદ કરું, આ દુનિયા તો આંધળી છે, તું તો દેખે છે ને, હવે બતાવું ક્યાં જાવ. જ્યારે જ્યારે કોઈ દુઃખ પડી જાય, કોઈ આપત્તિ આવે તો કોઈ સંતની પાસે રોજો. કોઈ સંત ન મળે તો મંદિરમાં જઈને કોઈ ભગવાનની મૂર્તિ હોય, માતાજીની મૂર્તિ હોય, એની પાસે રોજો. તમારી આંસુની કિંમત એ પથ્થરની મૂર્તિ કરશે, આ દુનિયાના લોકો નહીં કરે. મૂળદાસજી દ્વારકા તરફ જાય છે. એ સમયે જામનગરનો રાજા મૂળદાસ બાપુની કંઠી બંધાવેલી, એને ખબર પડી, એને કંઠી તોડી નાખી, નવા ગુરુ બનાવ્યા. આવાનો વિશ્વાસ ન કરવો. પાણી પીના શાન કે ગુરુ કરના જાન કે, ગુરુ જલ્દી બનાવવા નહીં અને બનાવ્યા પછી છોડવા નહીં. જેના ઘરે ઉતારો છે એના ઘરના લોકો હવનમાં બેસે છે. મેં કીધું તમારા ગુરુદ્વારો છે, તમે યજ્ઞમાં બેસો, કંઈક આપો. કે બાપુ હમણાં જવાબદારી આપી છે. તો મેં કીધું ભાઈ પૈસા જોવે તો મારી પાસે લઈ જજો, પણ મહેરબાની કરીને આશ્રમમાંથી કોઈ વસ્તુ મગાવતા નહીં. તમારા ઘરે 9 દિવસ યજ્ઞ થાય છે, આ પૂન તમને મળ્યું છે, આશ્રમમાંથી લાવી નહીં કરશો તમને કઈ મળશે નહીં. ધર્મનું, સંતનું, મંદિરનું, ગૌચરનું, ગાયનું, ગૌશાળાનું, દીકરીનું ધન ખવાય નહીં. આવું રામ બોલ્યા ચિત્રકૂટમાં. આગળ આવશે. દુર્ભાગ્ય દેશના લોકો દીકરીનું, ગાયનું ધન ખાય, સાધુનું, સંતનું, મંદિરનું ધન ખાય, એટલે તેના સૂતરા લુલા લંગડા હોય છે. મંદિરના ટ્રસ્ટીઓ એવું કહે છે, અમે મંદિર ચલાવીએ ત્યારે ભગવાનને દુઃખ થાય. ડોંગરેજી બાપા કહેતા હતા કે કોઈ મૂર્ખો એવું સમજે કે અમે મંદિરને ચલાવીએ ત્યારે ભગવાન હશે કે મૂર્ખા તું શું મારું મંદિર ચલાવવાનો હતો? હું તારું ઘર ચલાવું, તને ચલાવું, તું શું મારું મંદિર ચલાવવાનો હતો? માટે મંદિરની સેવા કરતા હો, સંતની સેવા કરતા હો તો અભિમાન ન કરતા, ને તો ઈશ્વર તમને દૂર કરી દેશે. આ મારો જાતીય અનુભવ છે. મારી પાસે બહુ મોટી સેના હતી. મને કોઈ મળવા ન દે, મારા નામે પૈસા ઉઘરાવે, મારા નામે મારો ઉપયોગ કરે. હવે કહેવાય તો નહીં, એટલે હું ભગવાનને પ્રાર્થના કરું, હું તમારો દાસ છું પ્રભુ, તમારો દાસ બદનામ ના થાય એવું કરજો. એ હળવે 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 1000 ભક્તો હતા. હું ચેલા નથી બનાવતો, હું કોઈને દીક્ષા નથી આપતો, હું તો દિશા બતાવું છું. હું ચેલા બનાવું, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, માંસ ખાતો હોય અને છોડવા રાજી હોય તો એના ગળામાં ઘંટી મારું છું, ઘંટી વગાડું છું અને ઘંટી બાંધું છું કે ભાઈ આથી વ્યસન છોડી દીજે. આજ મારી દક્ષિણા રૂપિયા નહીં. ભાવનગરમાં આજ 5000 છોકરાઓએ દારૂ છોડ્યો, ધંધે લાગી ગયા, મહેનતનું કમાય છે. એ દરબારની હજારો દીકરીઓએ આશીર્વાદ આપી, મારું કેન્સર મટી ગયું. મારા બાપ કજા કો રોક દેતી હૈ. કોઈની આતડી ઠરી જાય ને તો તુલસીદાસ મહારાજ કહે છે, તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મુआ चाम के ढोर से लोहा भी भस्म हो जाए. તુલસી હાય ગરીબ કી, કોઈ ગરીબની હાય ન લેતા. લો તો કોઈનો આશીર્વાદ લેજો, કોઈની દુઆ લેજો. મૂળદાસ મહારાજ ત્યાંથી નીકળ્યા. ખબર પડી જામનગરના રાજાએ મારી કંઠી તોડી છે. એક બાઈ મરેલી બિલાડી લઈને ત્યાંથી નીકળી. મરી ગયેલી મીંદડી, કાઠિયાવાડમાં મીંદડી બોલે, બિલાડી લઈને નીકળી. મૂળદાસ બાપુએ લઈ લીધી. સભા ભરાણી છે, નવા ગુરુઓ બેઠા છે, મોટી મોટી વાતો કરે, સત્સંગ કરે. અને મહારાજ મૂળદાસ આવીને બિલાડી ફેંકી વચમાં. ઉભા રહ્યો ભાઈ. એ સભાજનો કોઈ ઉભા થતા નહીં, બધા બેસી રહ્યો. એ સંતો મારી વાતને સાંભળો. એ જામનગરના રાજા મારી વાતને સાંભળ. તારે મને પૂછવું તો શું, તપાસ તો કરવી હતી, મને કહેવું તો તું. તો સામેથી કંઠી બાંધવા આવ્યો તો મેં તને કંઠી નહોતી બાંધી. કંઠી શું જોઈ તોડી, શું જોઈને વિચારીને બાંધી. ભલે તોડી નાખી, હું તને પાછો કંઠી બાંધવા નથી આવ્યો. હવે હું તારો ગુરુ નહીં, તે કંઠી તોડી નાખી, તારો મારો સંબંધ પૂરો થયો. પણ જેને તે ગુરુ બનાવ્યા એ ગુરુદેવને બોલો કે આ મીંદડીના 4 બાળકો છે, 4 દિવસથી દૂધથી ટળવળે છે અને જીવતી કરે. રાજા વાજાને વાંદર્યા. તત રાજાએ કીધું, ગુરુદેવ
બિલાડીને જીવતી કરો, ક્યાંથી કરે? એકબીજાને હમું જોવા લાગ્યા. ત્યારે મૂળદાસ કીધું કે મહારાજ ન થાય તો કઈ નહીં, ઠાકોરજીનું પાણી લાવો. હાથમાં પાણી લઈને કીધું આ જગતમાં જેટલી સ્ત્રી મારી મા બેન હોય, મારી દીકરી હોય, મેં કોઈ પાપ ન કર્યું હોય તો બિલાડી જીવતી થાવ, મ્યાવ મ્યાવ કરતી ઊભી થઈ ગઈ. આ કાલનો દાખલો છે, આ કોઈ જોક્સ નથી, કોઈ દંત કથા નથી. અમરેલીને પૂછો, તપાસ કરો. રાજા પગમાં પડી ગયો, ગુરુદેવ મારી ભૂલ થઈ. બોલે બસ ભાઈ, હું તને એટલું જ બતાવવા આવ્યો, માટે જલ્દી ગુરુ બનાવવા નહીં, અને બનાવો તો એની આજ્ઞામાં રહેજો, સંતોનું સંગ કરો. હે ગુરુ તારો પાર